નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। આગામી સમયમાં 12,472 ખાલી જગ્યાઓ પર પોલીસની ભરતી થનાર છે। ત્યારે જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી। ત્યારે ભરતીને લઈને ઓનલાઈન અરજી કરવાની તારીખની પણ જાહેરાત થઈ છે। ત્યારે તારીખ 4/4/2024 થી બપોરના 1 વાગ્યાથી લઈને તારીખ 30/4/2024 ની રાત્રિના 12 કલાક સુધી તેઓ અરજી ઓનલાઈન કરી શકશો। ત્યારે ઉમેદવારોની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ ફરજિયાત છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આતુરતાનો આવ્યો અંત, સ્ટારશિપ લોન્ચ કરાવ્યું તો એલોન મસ્કની કંપની સ્ટારશિપનું સુપર હેવી રોકેટ સ્ટારશિપ લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારે દુનિયાની નજર આ લોન્ચ ઉપર ટકી છે। ત્યારે જે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ છે તે 397 ફૂટ ઊંચે છે અને તેમાં એક અવકાશયાન પણ છે, જેના દ્વારા ભવિષ્યમાં 100 લોકોને મંગળ ઉપર લઈ જવાની આ યોજના છે। ત્યારે આ રોકેટનો ફરીથી ઉપયોગ પણ કરી શકાશે, એટલે કે અવકાશયાનને પૃથ્વીથી બહારની કક્ષામાં મોકલ્યા બાદ તે પ્રક્ષેપણ સ્થળ ઉપર પાછું લેન્ડ કરી શકે છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણીમાં એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બનવા જઈ રહી છે। ત્યારે આસામમાં રક્ષામંત્રી રાજનાથસિંહે એક રેલીમાં સંબોધન દરમિયાન કહ્યું કે આખી દુનિયાએ સ્વીકાર્યું છે કે આ વખતે ચૂંટણીમાં એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બનવા જઈ રહી છે। ત્યારે કેન્દ્રમાં લગભગ 10 વર્ષોથી પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે 1 કે 2 વર્ષમાં તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, પરંતુ આ 10 વર્ષમાં મોદી સરકારના એક પણ મંત્રી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો। તો દોસ્તો, આ માટે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। આજે કેજરીવાલ ગુજરાતમાં કરશે ચૂંટણીના પ્રચારની શરૂઆત। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણી માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે। ત્યારે કેજરીવાલની આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર શરૂ કરશે। ત્યારે આ માટે સીએમ કેજરીવાલ આજે ગુજરાત આવવાના છે। તેની સાથે જ પંજાબના સીએમ ભગવંત માન પણ તેમની સાથે ગુજરાત આવશે। ત્યારે કેજરીવાલે પંજાબમાં ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે। ત્યારે આજે કેજરીવાલ ગુજરાત માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। વડોદરાના પૂર્વ મેયર ભાજપમાંથી સસ્પેન્ડ। ભાજપે તેની બીજી યાદી જાહેર કરી છે, જેમાં વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી। ત્યારે રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા છે। ત્યારે તેઓ તેમની નારાજગીને લઈને નિયુક્ત થયેલા ઉમેદવારોના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ યોજાનાર હતા। ત્યારે ભાજપે તેમને ઝટકો આપ્યો છે। ત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજે તે પહેલા જ જ્યોતિબેનને ભાજપ પક્ષના તમામ હોદ્દાઓને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। ત્યારે તેઓ અગાઉ પણ વડોદરાના મેયર રહી ચૂક્યા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સીએએને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન। ગાંધીનગરમાં ગુજરાતમાં સીએએના લાભાર્થીઓને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સીએએના કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પણ પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે। ત્યારે અકલ્પનીય યાતનાઓનો સહન કરીને પાડોશી દેશોમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે। ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે આજે તેમના ઘરે દિવાળી આવી છે। તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છો। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોરબીમાંથી સિરપનો જથ્થો ઝડપાયો। મોરબીમાં ફરી એકવાર નશીલી સિરપને લઈને ચર્ચામાં આવ્યું છે। ત્યારે મોરબીમાં લાતી પ્લોટમાં આવેલા ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી નશીલી સિરપનો જથ્થો ઝડપાયો છે। ત્યારે નશીલી સિરપના 10,000 બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। ત્યારે અંદાજિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ઓફિસના કર્મચારીઓની અટકાયત કરી છે। તો સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે અગાઉ રંગપુર ગામની સીમમાંથી પણ સિરપનો જથ્થો ઝડપાયો હતો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બેંકો સામેની ફરિયાદોમાં 68% વધારો નોંધાયો। આરબીઆઈએ કહ્યું કે નાણાકીય વર્ષ 2022 અને 23માં બેંકો સામેની મળેલી ફરિયાદોની સંખ્યામાં 68.2% વધારો થયો છે।
ત્યારે કુલ 7,03,000 જેટલી ફરિયાદો દાખલ કરાઈ છે। ત્યારે અગાઉ ફાઇનાન્શિયલ વર્ષ 2012માં ફરિયાદોમાં 9.4% અને ફાઇનાન્શિયલ વર્ષ 2011માં 15.7%નો વધારો થયો હતો। ત્યારે લોકોમાં જાગૃતિ વધવાના કારણે આ પ્રકારની ફરિયાદો વધી છે। ત્યારે મોટાભાગની ફરિયાદો મોબાઈલ અથવા તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સંબંધિત મુદ્દાઓ પર દાખલ કરવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે સુધારા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। તો પરમ દિવસના કડાકા બાદ ફરી એકવાર ગઈકાલે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેર બજારમાં રિકવરી જોવા મળી હતી। ત્યારે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે ગઈકાલે બીએસઈ સેન્સેક્સમાં 335 પોઈન્ટનો વધારો નોંધાઈને 73,097 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસસીના નિફ્ટીના સૂચકાંકમાં પણ 149 પોઈન્ટ સુધરીને 22,146 અંક ઉપર બંધ રહ્યો હતો। ત્યારે બેંક નિફ્ટી પણ ગઈકાલે લાલ નિશાન ઉપર બંધ રહી હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। હોળી ઉપર દોડાવાશે 1500 જેટલી નવી એક્સ્ટ્રા બસો। તો આગામી હોળીના તહેવારને લઈને ગુજરાત એસટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યારે મુસાફરોને તેમના વતનમાં આવવા કે જવા માટે એસટી વિભાગે એક્સ્ટ્રા જેટલી 1500 બસો દોડાવવામાં આવશે। ત્યારે આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચવા માટે સરળતા ઊભી થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે એક્સ્ટ્રા બસોની સુવિધા 19 માર્ચથી શરૂ થશે। ત્યારે ડાકોર અને દ્વારકા વચ્ચે અલગથી 500 જેટલી વધારે બસો દોડાવાશે। તો તહેવારોમાં બસો થકી 7,000 ટ્રીપોનું આયોજન કરવામાં પણ આવ્યું છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કચ્છમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। કચ્છ જિલ્લામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી કચ્છ જિલ્લામાં સરકારી દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ છે। ત્યારે હવે અબડાસા, અંજાર બાદ નખત્રાણામાં પણ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે નખત્રાણા સર્કિટ હાઉસ પાસે સરકારી જમીન ઉપર નાના મોટા 19 જેટલા દબાણો દૂર કરીને 1 કરોડની જમીન ખાલી કરાવી હતી। ત્યારે પ્રશાસનની ટીમે કડક પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી અને તમામ દબાણો દૂર કર્યા હતા। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કેસર કેરીનું આગમન। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે। ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે, જેમાં 10 કિલોના બોક્સનો ભાવ ₹1900 થી લઈને 3,000 સુધી બોલાયો છે। ત્યારે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે। ત્યારે વેપારીઓનું કહેવું છે કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે। ત્યારે આ વર્ષે પણ સિઝનના શ્રી ગણેશ થયા છે, ત્યારે 200 બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો આગામી યુથ ઓલિમ્પિક માટે ગુજરાત સજ્જ। ગુજરાતમાં યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036નું આયોજન કરાશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમતગમત રાજ્યમંત્રી અને અગ્ર સચિવ શ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। ત્યારે ઓવડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એનજીઓએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારમાં કેટલાક પ્રોજેક્ટ્સ પણ અમલી બનાવવાનું શરૂ કર્યું છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। ભારત અને ચીનના સંબંધો મજબૂત છે, સરહદ વિવાદને લઈને તેને અસર કરતો નથી। જ્યાં દર્શક મિત્રો ચીને કહ્યું કે ભારત સાથે અમારા સંબંધો મજબૂત છે, સરહદ વિવાદ બંને દેશોના સંબંધોને અસર કરશે નહીં। તો વિદેશી મંત્રી એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી સરહદ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ભારત અને ચીન સંબંધ સામાન્ય નહીં થઈ શકે। તો આ અંગે ચીની વિદેશી મંત્રાલય પ્રવક્તા વાંગે વિંગબીને કહ્યું કે આપણે એકબીજા ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે, જેથી આપણી વચ્ચેની ગેરસમજ દૂર થશે અને સંબંધો વધુ મજબૂત બનશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સીએમ મમતા બેનર્જીને નડ્યો અકસ્માત। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને અકસ્માતનો શિકાર બન્યા છે, ત્યારે તેને માથામાં ગંભીર ઈજા થઈ છે। તો ટીએમસીએ એક તસવીર પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેને આ ઈજા કેવી રીતે થઈ છે તે અંગે હજુ સુધી માહિતી મળી નથી। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। લોકસભાની ચૂંટણી પહેલા 65 જિલ્લા ડીવાયએસપીની બદલી। લોકસભાની ચૂંટણીની તૈયારી રાજકીય પાર્ટીઓએ કરી રહી છે। ત્યારે લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યના 65 જિલ્લા ડીવાયએસપીની બદલી કરી દેવામાં આવી છે। ત્યારે આની સાથે જ હૈદરાબાદથી ટ્રેનિંગ પૂર્ણ કરનાર 8 આઈપીએસને પણ પોસ્ટિંગ અપાયું છે। ત્યારે રાજ્યમાં 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં પણ રખાયા છે।
ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 2 મહિલા કોર્પોરેટર ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. રાજકોટના ગોકુલનગર આવાસ યોજના ડ્રોમાં કૌભાંડ મામલે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવને 6 વર્ષ માટે ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા છે. તેમણે રજૂ કરાયેલા બચાવને પણ ફગાવવામાં આવ્યો છે. જો કે બંને મહિલા અપક્ષના નગરસેવક તરીકે કોર્પોરેટર પદે યથાવત રહેશે. તો આ બંને મહિલાના પતિઓએ આ કાંડ કર્યા હોવાનું સામે આવ્યું હતું. તો તપાસ સમિતિ રિપોર્ટમાં બધું સામે આવ્યું હતું.